નંદના કુંવરને જઈએ નિહાળવા, જગના આધાર આજ પ્રગટ્યા ગોકુળમાં. એ હાલો એક વાત પહેલા કહી દઉં, આ તો મારાથી ભૂલ થઈ ગઈ છે, ગીત ગાવાનું ચાલુ થઈ ગયું. પણ ગીત તમે ગાઓ, નંદ ઉત્સવ છે, બેઠા બેઠા દુજવાનો છે, કોઈ ઊભું થવાનું નથી. ખંજરી વગાડવાની છે, પણ જેવું ગીત પૂરું થાય પછી મારે કેવું ન પડે ખંજરી મૂકી દો, નહીં તો હું 2 સ્વયંસેવકોને મોકલીશ, બધા પાસે લઈ લેવું. એ પાકું છે. કાલે 17 વખત કેવું પડ્યું, ખંજરી મૂકી દો, ખંજરી મૂકી દો, ખંજરી મૂકી દો. કેટલા લોકો પાસે ખંજરી છે? હાથ ઊંચો કરો. પરડવા પરિવારે આપી હોય એવી હો, તમે ઘરેથી લાવ્યા હોય નહીં. જેટલા પાસે ખંજરી છે એની પાસે હારે છોકરા છે, નહીં તો ઈ વગાડી પછી એને રમવા દઈ દે છે. જેટલા લોકો પાસે ખંજરી નથી એટલા લોકો હાથ જો કરો. આ ખંજરી નથી લાવ્યા એનો ડાબો હાથ છે, વગર ખંજરી ખંજરી એના માટે જમણો હાથ છે. તાળીઓની સાથે નંદ મહોત્સવમાં લોકો રાજકોટ સ્વામિનારાયણ મંદિરે બેઠા છો, હાથ જો કરો. જેટલા લોકો સ્વામિનારાયણ મંદિરે રાજકોટમાં બેઠા હોય એટલા હાથ ઊંચો કરો. હજી એકવાર રાજકોટ બેઠા હોય એટલા હાથ ઊંચો કરો. જેટલા લોકોએ રાજકોટમાં હાથ ઊંચો કર્યો હતો એ લોકો શાંતિથી અદપાળે બેસવા, તમારું કઈ કામ નથી. અમારે તો ગોકુળમાં આવ્યા નંદ બાબાના આંગણામાં એનું જ કામ છે. અહીંયા
અને જેટલા લોકો નંદ બાબાના આંગણે આવ્યા છો એકવાર હાથ ઉઠાવીને તાળીઓ વગાડો. આપણે યાદ કરાવીએ ને તો ઘડીક તાળીઓ પાડે પછી પાછા બેસી જાવ. તાળીઓ એવી પાડવાની છે બેનો હાથમાં મહેંદી મૂકે અને હાથ એના લાલ થાય છે. આપણે તો તાળીઓ પાડીને હાથ લાલ કરવાના છે, કારણ કે મહેંદી મૂકીએ આપણે હારા લાગીએ નહીં. તો એ ઘણા ચકડા કરીને આવે આમાં.